નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં હવે ચોમાસું ગણતરીના દિવસોમાં ચાલુ થવા જઈ રહ્યું છે, ત્યારે ભાભરના જૂના અને જર્જરિત અનેક મકાનો ખંડેર હાલતમાં પડ્યા છે અને આવા મકાનો ચોમાસા દરમિયાન કોઈ નિર્દોષ નાગરિકનો જીવ લે તો નવાઈ નહીં. તેમનો એક ભાભર જૂની સીબીઆઈ એસબીઆઈની બાજુમાં રહેણાંક વિસ્તારમાં એક વર્ષો જૂનું મકાન જર્જરિત અને ખંડેર હાલતમાં પડ્યું છે અને આ મકાનની નીચે જ વિદ્યુત બોર્ડની 2 ડીપીઓ લગાવેલી છે. તો ચોમાસા દરમિયાન જો આ મકાન ધડાકા સાથે પડે તો મોટી જાનહાની થવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. જ્યારે હમણાં થોડાક સમય પહેલા જ ભાભર હાઈવે પર ભરચક વિસ્તારમાં એક ખખડધજ શોપિંગનો સ્લેબ તૂટતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી. ત્યારબાદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા માત્ર દેખાવ સારું શહેરના અમુક જર્જરિત મકાનો તેમજ શોપિંગના માલિકોને નોટિસો ફટકારી હતી. શહેરના એક યુવા નાગરિકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમોએ નગરપાલિકાને આ મકાન વિશે ફરિયાદ કરેલી છે, પરંતુ હજી સુધી આનો નિકાલ આવ્યો નથી. તો શું આ મકાન તંત્રની નજરમાં નહીં આવતું હોય કે પછી કોઈ મોટી જાનહાની થવાની રાહ જોવાઈ રહી છે તે સમજાતું નથી.